ત્યાગી નથી ભવ સિંધુ તરો આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. થોડુંક આવે છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્ચયા મિથ્યા દૃષ્ટિ, નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. 215 નંબરનો પેજ છે. નિર્વિકલ્પ દશાનો વિચાર. હલો હા, નિર્વિકલ્પ દશાનો વિચાર. અહીંયા સામાન્ય કથને કહ્યું કે રાગ દ્વેષ સહિત પરને જાણે યા સ્વને જાણે, એ સવિકલ્પ દશા છે, એ બંધ દશા છે. અને રાગ દ્વેષ રહિત સ્વને જાણે કે પરને જાણે, એ નિર્વિકલ્પ દશા છે. મૂળાના ઉપર આધાર ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કોને જાણે છે એ મુખ્ય વાત નથી. રાગ સહિત જાણે છે કે રાગ રહિત જાણે છે, મુખ્ય વાત. આ વાત આવી ક્યાંથી? મૂળ ટોપિક 2 મિનિટ યાદ કરી લઈએ કે મિથ્યા દૃષ્ટિ, નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની એમ કહે છે કે સ્વને જાણવાથી કે સ્વના ચિંતન કરવાથી નિજરા થાય છે, અને પરને જાણવાથી કે પરના ચિંતન કરવાથી બંધ થાય છે. પંડિતજી કહે છે કે આ સત્ય સિદ્ધાંત નથી, આ તારું ખોટું સિદ્ધાંત છે. એ લખ્યું પડે છે કે શુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો, પણ જો વિતરાગ સહિત ભાવ હોય તો સંબંધ જ રહેશે, અને વિતરાગ રહિત હોય તો બંધ છે. એમ કહે છે ને પરને જાણવામાં બંધ થાય છે, તો કે ભૂલ છે. હવે જો જેનો નિર્ણય કરવાનો હોય, સાંભળજો થોડું શું લોજિક છે. જે પદાર્થનો નિર્ણય કરવાનો હોય, શરૂમાં એનો વિચાર ચાલે છે. જે પદાર્થનો, ચાહે પર હોય કે ચાહે સ્વે હોય, એનો નિર્ણય કરવો હોય તો પૂર્વમાં એ સંબંધી વિચાર ચાલતું હોય છે, વિચાર કરવામાં આવતું હોય છે. પછી પંડિતજી કહે છે કે જ્યારે નિશ્ચય થઈ જાય, નિર્ણય થઈ જાય, પ્રતીતિ થઈ જાય, પછી સામાન્યનું જ ચિંતન કરવું કે સામાન્યને જ જાણતા રહેવું એવો નિયમ નથી. અરે વિશેષનું પણ જાણવું રહે, કદાચિત સામાન્યનું પણ જાણવું રહે, પરદ્રવ્યનું પણ સામાન્ય વિશેષ જાણવું રહે. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. ખાલી વિતરાગતા સહિત અગર જાણવું થાય છે તો એને નિર્વિકલ્પ દશા કહે. આ પૂરા ચેપ્ટરનું કન્ક્લુઝન છે. તો એના પછી પ્રશ્ન રાખ્યો કે કોઈ બીનું જાણવું થાય, સામાન્યનું, સ્વનું કે પરનું, એ બી સામાન્ય કે વિશેષનું, તો કઈ ઘણા બધા વિકલ્પો થઈ જશે. તો નિર્વિકલ્પ દશા કઈ રીતે? પંડિતજી કહે છે કે નિર્વિચારનું નામ નિર્વિકલ્પ નથી. આ બધું વિષય થઈ ગયું છે. અજ્ઞાનીને એવું લાગે છે નિર્વિકલ્પ એટલે કે જાણે જ્ઞાન સ્ટોપ થઈ જાય, અને જ્ઞાન થાય જ નહીં. તો કહે છે કે એમ નથી. કોઈ એમ સર્વથા કહે કે જાણવું થતું જ નથી, વિચારો હોતા જ નથી. પંડિતજી લોજિક આપે છે, ન્યાય આપે છે કે છદ્મસનું જાણવું તો વિચાર સહિત જ હોય છે. અગર કોઈ એને અભાવ માને તો એ જડપનું સિદ્ધ થાય, પણ એમ હોતું નથી. એટલે અંતમાં કહે છે
કે પણ આત્માને હોતું નથી, જેટલું હોતું નથી, માટે વિચાર તો રહે છે. ફાઇનલ સ્ટેટમેન્ટ આપે છે કે શુદ્ધ ઉપયોગના કાળમાં રાગ દ્વેષ નથી હોતો, રાગ દ્વેષ સહિત વિચાર નથી હોતો, રાગથી પ્રેરિત જ્ઞાનની પ્રવૃત્તિ નથી હોતી, પણ વિચારરૂપ જ્ઞાન નથી હોતું. એમ ન હોય અને જ્ઞાન તો રહે છે. કોનું જ્ઞાન રહે છે? તો કે ચાહે સ્વદ્રવ્યનો વિચાર રહે કે ચાહે પરદ્રવ્યનો વિચાર રહે, પણ રાગ સહિત નથી હોતું. એટલા માટે નિર્વિકલ્પ વિચાર કહે છે. આટલી વાત થઈ. શું થઈ? અવાજ આવે? હા, પેલું સેટિંગ જ્યાં સુધી થાય ત્યાં સુધી, અને બધા ઉપયોગ અહીંયા રાખો. તો પેજ નંબર 215 પર હવે આગળ વિષય વધારતા કહે છે, જો પંડિતજી એમ કહ્યું કે માટે વિચાર તો રહે છે, તો કોઈ એમ કહે કે સામાન્યનો વિચાર રહે છે. મળ્યું? પેજ નંબર 215. પંડિતજી શિષ્યની ઓરથી દલીલ મૂકે છે. શિષ્ય કહે છે કે વિચાર તો રહે છે, એ વાત તમે જે કહી એમાં અમને એ વાત કબૂલ છે, પણ એ રીતે કબૂલ છે કે સામાન્યનો જ વિચાર રહે છે. બરાબર? ખાલી આત્માનો જ વિચાર રહે છે, અને આત્મામાં પણ વિશેષનો નહીં, આત્માના વિશેષનો પણ વિચાર રહેતો નથી. અમને તો ખાલી સામાન્યનો વિચાર રહે છે. તો પંડિતજી ત્યાં ને ત્યાં જવાબ આપે છે કે તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી. એને મળ્યું? હું જ્યાંથી વાંચું છું 215 નંબરનું પેજ, શ્લોકની ઉપરના સેકન્ડ પેરેગ્રાફથી જો, સેકન્ડ લાસ્ટ. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, એમ કોણ કહે છે? શિષ્યની ઓરથી પ્રશ્ન છે. નહીં, તમે કયું વિચાર રહે છે? શુદ્ધ ઉપયોગમાં વિચાર રહે છે, નિર્વિકલ્પ દશામાં વિચાર રહે છે, પણ કોનો રહે છે? અમે તો એમ માનીએ છીએ કે ખાલી શુદ્ધાત્માનો, ખાલી સામાન્યનો હે ને એકમાત્ર વિચાર રહે છે. પંડિતજી કહે છે કે એમ નથી. એ તો કહે છે કે આત્માના વિશેષનો પણ વિચાર નથી રહેતો, એમ કહે છે શિષ્ય. તો અહીંયા કહે છે કે એમ નથી, તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી. કેટલો વિચાર કરીશ સામાન્યનો? ઉપયોગ તો પલટ્યા કરે છે. વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ વાંચતું નથી. આ બહુ મોટી વાત છે. બહુ જોરદાર છે સિદ્ધાંત કથન. અરે રાગ સહિત તું સામાન્યને જાણે તો બી કહે છે કે તું બંધ થશે, અને રાગ રહિત તું વિશેષને જાણે અને પરના વિશેષને જાણે તો બી પ્રોબ્લેમ નથી. તો અહીંયા મૂળ વાત છે. એ શું કહે છે કે વિશેષ વગર સામાન્યનું તો સ્વરૂપ વાંચતું નથી. જો તમને એક સામાન્ય કહું કે આત્માના પરિચયમાં આપણે ક્યાંથી વાત ઉપાડીએ છીએ કે ચૈતન્ય સ્વરૂપ છે આત્મા. તો આજે ચૈતન્ય સ્વરૂપ જે કહ્યું, એ ચૈતન્ય સ્વરૂપ જીવ દ્રવ્યનું વિશેષ છે કે સામાન્ય છે? વિશેષ છે. હે ને? ચૈતન્ય ગુણ એ વિશેષ ગુણ છે કે સામાન્ય ગુણ છે? એ રીતે બી વિશેષ ગુણ છે. પૂરા પ્રમાણની વસ્તુ લઈએ કે વસ્તુ છે વાળી, એને એના એક વિશેષ ભાવને, ચૈતન્ય ભાવ, જ્ઞાન ભાવને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે. તો એ તો વિશેષ સ્વરૂપ જાણે ને, વિશેષની ઓરથી જાણે. સામાન્યનો અર્થ એ છે કે ત્રિકાળ રહે છે. સામાન્યનો અર્થ છે કે નિરપેક્ષ છે, કોઈને એને અપેક્ષા નથી, નિરાવરણ છે, સહજ છે. એનું નામ સામાન્ય છે. એટલે શું આપણે તમે આનો વિચારની કોટીમાં બધું રાખજો, કામ આવશે. હવે 2 દિવસ છે ને આપણે, એટલે અહીંયા પંડિતજી કહે છે કે વિશેષની અપેક્ષા વિના તો સામાન્યનું સ્વરૂપ વાંચતું જ નથી. માન લો કે હું એ સામાન્ય છે, મેં હું સામાન્ય, પછી જેવું તમે વિચાર કરો ને કે હું ધ્રુવ છું તો વિશેષ છે. એને ખરેખર તો આજે ખબર જ નથી. અને હું ધ્રુવ છું એમ અનુભવ કરે, કે આત્મા ધ્રુવ છે એમ જાણે, કે આત્મામાં આટલો રાગ બાકી છે એમ જાણે, તો એમાં કોઈ જાણવામાં તો કોઈ દોષ છે નહીં. પણ રાગને સ્વભાવ તરીકે જાણે, ધ્રુવના વિકલ્પને ધર્મ જાણે,
હાલ તો તકલીફ છે. રાગને જાણવામાં શું તકલીફ છે? રાગને રાગરૂપી જાણવામાં શું તકલીફ છે? રાગને પોતાનો જાણવો, રાગને પોતાના લાભદાયી માનવો, એમાં તકલીફ છે. ખ્યાલ એ રીતે એ લેવું છે. હવે જો આગળ વિષય વધે છે, જોરદાર આવે છે વિષય. અહીં જો એમ કહીએ, આ કોણ કહે છે? શિષ્ય. હવે પ્રશ્ન ઉત્તર ન મૂકતા ડાયરેક્ટ એમાં પ્રશ્ન, એમાં ઉત્તર. હવે જો એમ કહીએ કે પોતાનો જ વિચાર રહે છે, આ શિષ્યની ઓળથી છે ને, પરનો નહીં. શિષ્યની તરફથી જે વિચાર એને એની પોતાની દલીલ રાખી છે, પક્ષ રાખ્યો છે કે ભાઈ પોતાનો જ વિચાર રહે છે, અનુભૂતિમાં તો પોતાનો જ વિચાર રહે છે, પરનો નહીં. તો પંડિતજી તરત જ જવાબ આપે છે. પછી જવાબ છે, હવે આપણે જાતે નક્કી કરવાનું આ ઉત્તર છે ને જવાબ છે, હે ને. પણ પરમાં પરબુદ્ધિ થયા વિના નિજમાં નિજ બુદ્ધિ કેવી રીતે આવે? સ્વને સ્વરૂપ જાણવું અને પરને પરરૂપ જાણવું. પરને પરરૂપ જાણવામાં શું દોષ છે? હે ને, કે આ પર છે, આ હું નથી. અને ચૈતન્ય સ્વરૂપ હું છું, એમ સ્વમાં સ્વ, નિજમાં નિજ રૂપ અને પરમાં પરરૂપ જ્યાં સુધી નહીં જાણે તો પરમાં પરબુદ્ધિ કેવી રીતે છૂટશે? તું કે નહીં, પર તરફ તું જાણવાનું નથી, પણ પરને તું પર તરીકે જાણવામાં તારું શું પ્રોબ્લેમ છે? તું પરને પર તરીકે જાણીશ તો એનામાં પરાયાપન આવશે, અને સ્વને સ્વ તરીકે જાણીશ તો એમાં આપનાપન આવશે. તો તું આવો આગ્રહ શું કામ રાખે છે? અને અહીંયા ફરીથી એ જ શિષ્ય પોતાની આ વાત કે નહીં, જ્યારે જ્ઞાનમાં ઠરે છે એને ત્યારે ભેદ જ્ઞાનની કોઈ જરૂર નથી, એમાં તો આત્માનું જાણવું થાય છે. તો એને એ વાત એની સંદેશાનો એક 130 નંબરનો કળશ છે, સંવર્ધિકા. એનો આધાર લઈ એને એમાંથી એ અર્થ કાઢે છે. પંડિતજી કહે છે કે આમાંથી એ અર્થ નથી નીકળતો બાપુ, આમાંથી આ અર્થ નીકળે છે, હું તને સમજાવું છું, એમ કરીને એનું ખંડન બી કરે છે. બરાબર સમજવા જેવું. જો આ કયા નંબરનો શ્લોક છે? 130 નંબરનો સંદેશાર સંવર્ધિકા. ભાવ એત ભેદ વિજ્ઞાન મિદ મચ્છિન ધારાયા તાવત ધ્યાવત પરાશ્રિત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જો તમને મૂળમાં વાંચી આનંદ આવશે. ઉતાવળ નથી ને કઈ? આની ઉતાવળ વિષય બતાવવાની. સંવર્ધિકા બુક હોય તો કાઢજો, ને હું એથી વાંચું છું. 130 નંબર 299 નંબરનું પાનું છે. એના પહેલા 129 શ્લોક છે. અહીંયા 129 શ્લોકમાં ભેદ જ્ઞાનની પ્રેરણા આપી, ભેદ જ્ઞાનની મહિમા એ વાંચીએ, પછી આ વાંચીએ, પછી અહીંયાના આધાર ઉપર શું એની પુષ્ટિ કરે છે અજ્ઞાની, અને ખરેખર એમાં શું કહ્યું છે એ બધું ક્લિયર કરીએ. આટલું ક્લિયર થાય તો બી ઘણું છે. જો એમાં પહેલા ઉપરનો જે 129 નંબરનો શ્લોક છે ને, એનો ભાવાર્થ વાંચું છું. જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે, અર્થાત જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે, ત્યારે શુદ્ધ આત્માને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આશ્રવ ભાવ રોકાય છે, એટલે સંવર થાય છે. આશ્રવનું રોકાવું એનું નામ સંવર. અને અનુક્રમે સર્વે પ્રકારે સંવર થાય છે. માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. આમ કરીને એક પ્રેરણા આપી દીધી. એના પછી એક પ્રશ્ન ઉપાડે છે અહીંયા આચાર્ય અમૃતચંદ્ર દેવ, કે હવે આ ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું એ કહી દો. હાલા પહેલા એનો ઉત્તર સાંભળીએ છીએ, અને અહીંયા નિશ્ચયાભાષીની ઓરથી એના સપોર્ટ માટે લખ્યું છે. નિશ્ચયાભાષીના સપોર્ટ માટે આ કોટ કર્યો છે. અને ખરેખર એમ નથી, એને આભાસ થઈ ગયો છે, આ સાંભળીને એને ભૂલ કરી છે. એ ભૂલ પણ આપણે કાઢવી છે. આ તો ખરેખર મને એવું લાગે ને કે દરેક શ્લોકમાં નિશ્ચયાભાસ શું થઈ શકે અને એનું ખંડન કેવી રીતે થઈ શકે એ કરવું જોઈએ. સમયસાર વાંચીને જીવ પોતાની ખોટી બુદ્ધિથી અને બુદ્ધાનું અહિત કરે છે ને, એની ચર્ચા છે. ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું એ કાવ્ય દ્વારા, એટલા શ્લોક દ્વારા કહે છે. આ ભેદ વિજ્ઞાન, સ્વપ્નનું ભેદ વિજ્ઞાન અવિચ્છિન્ન ધારાથી, હે ને, મંદિરમાં ભાવવું, હે ને, દુકાનમાં નહીં, એવું નથી. રોટલી કરતા કરતા ભાવવું, પણ અન્ય કાર્ય કરવાથી નહીં, એવું નથી.
બધું બહુ વિચાર કરવા જેવું છે આ વિષયમાં. શું કહે છે? વેદ વિજ્ઞાન અવિચ્છિન્ન ધારાથી, અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે, હે ને, અભ્યાસ રૂપથી આપણે લીધું છે ને વેદ જ્ઞાન અને પરિણમન રૂપ વેદ જ્ઞાન. તો અહીંયા હવે આગમ આશ્રિત વેદ જ્ઞાન તો ક્યારેક ક્યારેક હોય, પરંતુ અભ્યાસરૂપ વેદ જ્ઞાન પૂર્વના પેટમાં નિરંતર હોય છે. અને પરિણમનરૂપ વેદ જ્ઞાન તો એને એ તો એનું જીવન છે જ્ઞાનીનું. એટલે એટલા માટે મેં બહુ વખત આ 3 એંગલ ઉઠાવું છું, બહુ કામમાં આવે એવા છે, તમને યાદ કરાવ્યું બસ. અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવો અખંડ પ્રવાહ રૂપે ત્યાં સુધી ભાવવું, કે જ્યાં સુધી આવું અવિચ્છિન્નતા ક્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય. ક્યાં સુધી ભાવવું, હે ને, અથવા ક્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાનમાં ઠરી, બરાબર. એના પછી નહીં ભાવવું એમ. ખેર એનું વચ્ચે ચર્ચા કરીએ છીએ આપણે, તો એ વાક્યને પકડવું છે, એટલે એને તે કરવું. એના પછી તો વેદજ્ઞાનની શું જરૂર છે લઈએ છીએ. પણ હજી એના ભાવાર્થમાં જે જ્ઞાનમાં ઠરી જવું એ પણ 2 પ્રકારે છે. જોરદાર છે. જ્ઞાનમાં ઠરી જવું એ પણ 2 પ્રકારે છે. કઈ રીતે 2 પ્રકારે છે? એક શ્રદ્ધાની અપેક્ષાએ, એક ચારિત્રની અપેક્ષાએ. જો લખ્યું છે અહીં જ્ઞાનમાં ઠરવું 2 પ્રકારે જાણો, સ્પષ્ટ લખ્યું છે જ્ઞાનીઓએ. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરીથી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાનમાં જ્ઞાન ઠર્યું કહેવાય. હેલો, એટલે જ્યારે હું ચૈતન્ય સ્વરૂપ છું એવી દૃષ્ટિ થાય, રાગાદિ કરવા લાયક નથી એવી કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય, તો પછી ભલે કરતો હોવા છતાં કરતા નથી, તો શ્રદ્ધા અપેક્ષાએ એ જ્ઞાનમાં જ ઠર્યો છે. હાલ આવ્યો કે નહીં? આ ખ્યાલ આવ્યો? માની લો કે ચૈતન્ય સ્વરૂપ હું છું, જડ સ્વરૂપ હું નથી, રાગ મારો નેચર નથી, સ્વભાવ નથી, જ્ઞાન મારો સ્વભાવ છે, રાગ કરવા લાયક નથી, હે ને, રાગ કરવા લાયક નથી, રાગથી લાભ નથી, એવી રાગમાં ઉપાદેય બુદ્ધિ છૂટી જાય. એ બુદ્ધિ આવી જાય તો એવી દ્રષ્ટિપૂર્વક રાગાદિ કરતો હોવા છતાં કરતા નથી, હે ને, કરતો હોવા છતાં પરિણમતો હોવા છતાં એનાથી એક સમય માત્ર પણ પોતાના આત્માની શાંતિ માટે યોગદાનમાં સામેલ કરતો નથી. હલાવ્યો કે નહીં? તો એવી રીતે પછી ગમે તેવી કોટીનો મંદ હોય, ભલે ગમે તેવી કોટીનો આમ વ્રતાદી હોય, મહાવ્રતાદી હોય, તો પણ એક સમય માત્ર પણ એને પોતાના સ્વભાવમાં ભેળવીને એ સ્વભાવમાં સહાય કરશે એ માન્યતાથી કે આનાથી કરતા કરતા હે ને મોક્ષ ચાલ્યું જવાશે, એવી પ્રકારની કોઈ પણ ભ્રાંતિ સેવતો નથી. એનું નામ દ્રષ્ટિ અપેક્ષાએ જ્ઞાનમાં ઠરી છે. ક્લિયર? દ્રષ્ટિ અપેક્ષા નિરંતર. હવે કોઈ પ્રશ્ન જ ના રહ્યો. વર્તે છે ને ભાવ ભોગોમાં આવે છે ને આવે છે પણ આવતો નથી. એ જે કહે છે ને ખાય છે પણ ખાતો નથી, આ વાત સમજાવ. આ શ્રદ્ધાની વાત. જ્ઞાની ખાય છે પણ ખાતો નથી. હે શું વાત? બહુ સરળ છે ચેતનભાઈ. આ તો ગુરુદેવશ્રીની દેન છે. આ શ્રદ્ધા ઉપર તો આખું જીવન ચાલ્યું છે. ફરીથી હે ને, જ્ઞાની ધર્માત્મા હું ચૈતન્ય સ્વરૂપ છું, આ દેહ આદિ હું નથી, એવી જે પ્રતીતિ અને રાગાદિ ભાવ વિભાવ છે, જ્ઞાન મારો સ્વભાવ છે, એનો અર્થ એમ. સ્વભાવ મારું જ્ઞાન છે, રાગ મારો સ્વભાવ નથી, એનો અર્થ એમ. એને એવી રીતે ભાષે છે. એમાં એવું ભાષું થાય છે કે રાગ ગમે તેવા લેવલનો મંદ હોય, ગમે તેવા પ્રકારનું હોય, તો પણ એક સમય માત્રમાં પણ એને એવી ભ્રાંતિ થતી નથી કે મારા મોક્ષરૂપી કાર્યમાં, મારા મુક્તિરૂપી કાર્યમાં આનું એક સમય માટે પણ મને કોઈ સહાય મળતી હોય કે સપોર્ટ મળતો હોય કે આનું યોગદાન છે, એવી જાતિનો અનુભવ ન કરવો. એવી રીતે એના પર પરાયપણ રાખવું, પરાયપણ અંદરમાં રહેવું. એનું નામ શું છે? કરતો હોવા છતાં કરતો નથી. એનો અર્થ કે એને જ્ઞાન દ્રષ્ટિમાં જ્ઞાન જામી ગયું છે, જ્ઞાયક જામી ગયું છે, અર્થાત તો આને જ્ઞાયકની દ્રષ્ટિ છે. આ શ્રદ્ધા અપેક્ષાએ ઠરવું છે, છતાં પણ ઠરતો નથી. હવે ઠરવું બાકી છે કે નહીં એ કહો પહેલા.
ના, રાગ ઉત્પન્ન થતો નથી એ તો દ્રષ્ટિમાં, પણ રાગ ઉત્પન્ન જ થતો નથી એમ નહીં. સ્વભાવમાં જોતા રાગ આવતો જ નથી, સ્વભાવમાં રાગ છે જ નહીં. એ તો દ્રષ્ટિ, પણ આવી દ્રષ્ટિ થઈ ગયા પછી બી તો રાગ ઉત્પન્ન થાય છે. દ્રષ્ટિ નહીં, એકત્વ નહીં, લાભ નહીં. જોડાવાના બી કેટલાક અર્થ છે. જોડાવાનો અર્થ એ પ્રમાણે વર્તે બી છે, એનો ઉપયોગ એમાં લાગે છે. ગુરુદેવ શ્રીને રાગની દ્રષ્ટિ છૂટી ગઈ પછી આપણને બધાને સમજાવવાનો રાગ આવ્યો કે ના આવ્યો, રાગ ઉત્પન્ન થયો કે ના થયો. એવા રાગથી એ પણ ના બચી શક્યા, કુનકુનદેવ પણ ના બચી શક્યા. હલાવે કે નહીં, કુનકુનદેવ તો ગુરુદેવ સ્થિતિ પણ આગળ 3 ચોકડી બી તોડી નાખી છે. કશાય એટલી પતલી થઈ ગઈ છે, પાણીમાં લકીર દોરે એને એવી જાતિની કશાય રહી છે, તો પણ એ પંચ પરમાગમ લખવાના રાગથી વંચિત ન રહી શકે. તો રાગ તો ઉત્પન્ન થયો કે ના થયો? એ રાગ સ્વભાવ નથી, સ્વભાવ તરીકે સેવતા નથી. સ્વભાવ તરીકે ન સેવવું એટલે એમાં એનું કોઈ પણ પ્રકારે એનું ગૌરવ નથી. એને 5 પરમાગમ લખવાનો ભાવ આવ્યો તો હું મોટો આચાર્ય એવું એક વાર પણ એમને એને બીજા આચાર્યોએ તો પ્રથમાન યુગ લખ્યો, અને દર્શન આચાર્ય દેવે તો ભૂતબલી આચાર્ય દેવે તો અશુદ્ધ જીવની વાત કરી અને મેં શુદ્ધ જીવની વાત કરી. એને એવો એવી પ્રકારનો એમના રાગનો કે જ્ઞાનના ઉઘાડનો એક સમય માત્ર પણ મહિમા ન આવવો. એનું નામ દ્રષ્ટિમાં ઠરવું, એનું નામ વાસ્તવમાં પહેલા પ્રકારનું ઠરવું. બીજા પ્રકારનું ઠરવું એટલે શું? લખવાનો ભાવ તો આવ્યો કે નહીં, કહેવાનો ભાવ તો આવ્યો કે નહીં. હવે એ લખ્યું જુઓ, ફરીથી વાંચું છું. એક તો મિથ્યાત્વનો અભાવથી સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાનમાં ઠર્યું કહેવાય. એનું નામ ઠરવું કહેવાય. શ્રદ્ધાનું ઠરવું આ રહ્યું, હે ને? અહીંયા એમ ના લખ્યું કે જ્ઞાનમાં ઠર્યું, જ્ઞાનમાં ઠરતો જાય છે એટલે ઠરી ગયું. જ્ઞાનમાં ઠરી ગયું એટલે શું કે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. હવે બીજા પ્રકારનું ઠરવાનું જુઓ. બીજું, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે. આજે બીજી વાત ચલાવી રહ્યા છે ને પંડિતજી, રાગ દ્વેષની દૃષ્ટિ છૂટી જાય એવા જીવો, હવે મારે રાગનું શું કામ છે, રાગને જાણવું શું કામ છે, એવું નહીં. હવે તો તારે રાગ દ્વેષનો અભાવ કરવાનો છે, એટલે કેટલો રાગ રહ્યો એ જાણેલો પ્રયોજનવાન છે, હે ને? અને આટલી બીમારી છે તો એના અભાવ કરવા માટે, હે ને? અરે તને ભૂમિકા અનુસાર પાપ પરિણામ બી આવે તો એ પરિણામથી બચવા માટે પણ તું શુભમાં આવે, અને શુભમાં આવીને પણ શુભમાં ના આવે. એટલે શું? શુભમાં આવીને પણ શુભમાં રહેવા માટે ના આવે. શુદ્ધનો વિચાર કરે અને શુદ્ધના વિચારનો પણ રાગ છોડીને શુદ્ધ સંબંધી, આત્મા સંબંધી અથવા સ્વપર સંબંધી માત્ર જાણવા વાળો રહે, માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, હે ને? સ્વનો જ્ઞાતા દ્રષ્ટા રહે કે પરનો, અરે જે બી જાણવામાં આવે પણ જ્ઞાતા દ્રષ્ટા રહે, એટલે રાગ રહિત જાણવા વાળો રહે. આ બીજા પ્રકારનું ઠરવું થઈ ગયું. સમજાય છે કઈ? ફરીથી, હે ને? બહુ જબરદસ્ત છે. મતલબ કે હજુ તો એને રાગ સહિત જાણવું થાય છે જ્ઞાનીને પણ. આ લખી જુઓ, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય. અશુદ્ધોપયોગ રૂપે સ્થિર થવું એટલે શું? રાગ દ્વેષ રહિત થવું, એનું નામ શુદ્ધોપયોગ. વર્તમાન જ્ઞાન ઉપયોગનું રાગ દ્વેષની સંગતિ છોડી દેવી, હે ને? હવે રાગ દ્વેષ સંગતિ છોડી દેવી એનું નામ શુદ્ધોપયોગ. હું આટલું જ કહું ને, શુદ્ધોપયોગનો પરિચય રાગ દ્વેષ સુધી આપી દઉં ને તો કોઈને પ્રોબ્લેમ નથી આવતો. પણ હું જરા આને થોડું એનલાર્જ કરું ને, જો કરું એનલાર્જ, કે શુદ્ધોપયોગ એટલે કે રાગ દ્વેષ રહિત થઈ જાઉં, બહુ સરસ છે, તો શુદ્ધોપયોગ જ છે. વિતરાગ થઈ જાઉં, એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું એમ બોલું કે શુદ્ધોપયોગમાં રાગ દ્વેષ રહિત થઈને સ્વપરને જાણવું, તો એને વાંધો આવે. કે સ્વપર જેવો શબ્દ આવ્યો ને, એને સ્વપરને જાણવું. અરે સ્વપરને જાણવું એ તો નેચર છે, એ તો ક્યારે છોડતો નથી આત્મા. પણ સ્વપરને પણ રાગદ્વેષ રહિત જાણવાની એક કલા છે. હલાવે કે નહીં? ના ના, તો પછી રસ્તો કાઢે છે કે તમે પરને હટાવો, સ્વને જાણે છે, રાગદ્વેષ રહિત થઈને સ્વને જ જાણે છે, એમ એકાંત કરો. તો કે નહીં, બધાને જાણે છે, નહીં તો જ્ઞાતા દ્રષ્ટા પણ શું રહે? માન લો કે બધું જ જાણે, માન લો એની આગળ નરક બી જણાય, એને કેવલ જ્ઞાનમાં શું ના જણાય, અવધિ જ્ઞાનમાં શું ના જણાય,
અરે આપણે આપણામાંથી શુદ્ધ જ્ઞાનમાં પણ પૂર્વમાં થયેલી ઘટનાઓ અર્થાત સામે થયેલી ઘટનાઓ બધું જણાય, પણ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ શું? હાલ જ્ઞાતા દ્રષ્ટા એટલે કે એ ઘટનાઓ સાથે એક બી સમય માટે એકત્વપણું, આ હટી જાય ને હું સુખી થઈ જાઉં, આ ન જણાય તો હું સુખી થઈ જાઉં, તારા સુખનો આધાર એ ન જણાય, એ મારામાં પ્રમેત્વ જ ના થાય એવું તું આધાર રાખે, અથવા આ લોકો ન લડે તો હું શાંતિ થઈ જાય, હે ને, મારા ઉપયોગને બહુ ડિસ્ટર્બ થાય છે. હેલા હું હમણાં ગાડીમાં આવતો હતો ને, ગાડીમાં તો બધા ફેમિલી હતા, તો અમુક ક્યારેક તો કોઈ લૌકિક વાતો નીકળી જાય ને, તો પાછળની સીટમાં લૌકિક વાત ચાલતી હતી. હવે મને થોડો વિષયનું ચિંતન ચાલતું હતું, તો મને એમ થયું કે ક્યાં આ વચ્ચે આ વાતો લઈ આવ્યા, ક્યાં મને. તો હવે એ જે મારે જાણવા સંબંધી હું જ્ઞાતા દ્રષ્ટા ન રહ્યો, હે ને, આમ ના થવું જોઈએ. આમ હવે રાગ દ્વેષ સહિત એમની, અચ્છા હું જે વિચારું છે બરાબર વિચારું છું કે સારું વિચાર્યું કે ખરાબ વિચાર, પાછળ કોઈ લૌકિક વાતો ચાલતી હોય સીટોમાં, બીજી વાતો ચાલતી હોય આપણા ગ્રુપમાં, ત્યાં બેઠા હોઈએ આપણે, અને આપણે અહીંયા પ્રવચન કરવાનો વિકલ્પ હોય, એટલે કે શું વિષય છે શું નહીં, એમાં આપણો વિચાર ચાલતો હોય, બરાબર છે. હવે ચાલતો હોય ને પછી થોડોક અવાજ બહારમાં વોલ્યુમ વધે કે ના વધે વોલ્યુમ, બે ચાર જણ જોડાય, હે ને. આ પૂરું તમને એક પિક્ચર બતાવું છે, હે ને, તો આમ જોડાય તો આપણને શું થાય? આપણને ડિસ્ટર્બ થાય. ઉપયોગમાં ડિસ્ટર્બ થાય તો એ ઉપયોગ નહીં. ડિસ્ટર્બ કોને થાય? રાગ સહિત જાણવામાં ડિસ્ટર્બ છે, હે ને. આપણે અત્યારે અહીંયા સિમંદર ભગવાનની નિંદા કરીએ તો એ ડિસ્ટર્બ થાય. અચ્છા, જણાય કે ના જણાય કહો પહેલા? આપણે નિંદા આપણે કરવાના છીએ ને એ બી જણાય, આગળ કોણ કોણ કરવાનું છે એ બી જણાય, તો ડિસ્ટર્બ ના થાય. કેમ ના થાય? કે રાગ દ્વેષ રહિત જાણે છે, હે ને, એટલે જ્ઞાતા દ્રષ્ટા થઈ. સમજણ આવે છે? લોકો આનો અર્થ બગાડી નાખે. અહીંયા કહે છે કે શુદ્ધોપયોગમાં રાગ દ્વેષ રહિત થઈ જાય છે, એ સ્થિરતા. એટલે જાણવું તો થાય પણ રાગ દ્વેષ ન થાય, એનું નામ શુદ્ધોપયોગ. કમાલ છે. જાણવું થાય અને રાગ દ્વેષ ન થાય એવી સ્થિતિ, એવી સ્થિતિ આવી જાય, એ જ તો ત્યારે જ્ઞાનીની પરિણતિ છે. તો આ તો કે જાણવું થાય છે એટલે જ અમને તો રાગ દ્વેષ થાય છે. તો રાગ દ્વેષના ભાવ કરવા આપણે જાણવાનું જ બંધ કરી દઈએ તો કહે છે કે આ તું રોંગ વેમાં જતો રહે. તો રાગ દ્વેષનો અભાવ કર, અને રાગ દ્વેષનો અભાવ કેટલી થશે? તો કહે છે કે સૌથી પહેલા એકત્વ તોડી નાખ. એ તારી ચીજ છે, તોડી નાખ, હે ને, હું ચૈતન્ય સ્વરૂપ એ તોડી નાખ, તો રાગ દ્વેષ અનંતાનુબંધી રાગ ઉત્પન્ન થવાનું સમાપ્ત થઈ જશે. પછી ફરી એ જ પ્રક્રિયા વેદ જ્ઞાન અહીં લખી દેજો. જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે, અન્યના જ્ઞાન રૂપે ન પરિણમે એમ ના લખ્યું, અન્યના વિકાર રૂપે ન પરિણમે, ત્યારે જ્ઞાનમાં જ્ઞાન ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી, હવે સાંભળવાનું મેં, બંને પ્રકારે જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરે. કે નહીં? આ તમને અર્થ સમજાયો? હવે અહીંયા લઈ આવું તમે જો, અહીંયા હવે શું વાત ચાલે છે. ક્યાં સુધી ભાવવું? કે જ્યાં સુધી ઠરે જ્ઞાનમાં ના ઠરે. એનો અર્થ શું કાઢ્યો? આને શું કાઢ્યો? હે ને, એમાં આગળ લખ્યું છે ને, માટે જો આ ભેદ વિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે જ્યાં સુધી પરથી છૂટી જ્ઞાનમાં સ્થિર થાય, હે ને, જ્યાં સુધી પરથી છૂટી જ્ઞાનમાં સ્થિર થાય ત્યાં સુધી ભાવવું, પછી ના ભાવવું. એનો અર્થ એમ થયો ને, હેલાવે કે નહીં? માટે ભેદ વિજ્ઞાન છૂટતા પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જાણ્યા કરે છે. જો આમાં આને કયું ભેદ જ્ઞાનની વાત છે, કયા ભેદ જ્ઞાનને છોડવાની વાત છે, ને કયા ભેદ જ્ઞાનને પ્રગટ કરવાની વાત છે, એ ખબર જ નથી. વિકલ્પ રૂપ ભેદ જ્ઞાનને તો છોડવાની વાત છે, પણ પ્રગટ રૂપ ભેદ વિજ્ઞાનને તો પ્રગટ કરવાનું છે, એ એની વાત છે. કદાચ અહીંયા નવમો અધિકાર ગોદાજી આપણે ચલાવેલો છે, ત્યાં એમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ જે દોષ રહિત જે શ્રદ્ધાનું લક્ષણ, સમ્યક દર્શનનું લક્ષણ સિદ્ધિ કરે છે, એમાં એક વાત આવે છે કે તત્વાર શ્રદ્ધાનંદ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે, અને સ્વસન્મુક્તા તત્વના શ્રદ્ધાન પછી આત્મસન્મુખીનું નામ સમ્યક જ્ઞાન છે, અને એમાં સ્થિર થવું નામ સમ્યક ચારિત્ર્ય છે. આ રત્નત્ર જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે, બરાબર છે. અસામાન્ય કથન થઈ ગયું. પછી ત્યાં લખે છે, ત્યાં સમ્યક દર્શનના લક્ષણમાં દોષ આવી જાય છે એ બતાવવા માટે કે આમાં માનીએ તો ખરેખર દોષ નથી, ભૂલ બતાવે છે ને. તો ત્યાં એમ કહે છે કે જો
જ્યારે આપણે મંજિલ પર પહોંચી જઈએ, હર્ષદભાઈ, મંજિલ પર પહોંચી જઈએ પછી માર્ગની શું જરૂર છે? આપણે મોક્ષ મહલમાં પહોંચી જઈએ પછી સડક પર આવવાની શું જરૂર છે? એટલે મોક્ષ માર્ગની પછી શું જરૂર છે? ખ્યાલ આવે શું કહેવા માગે છે? કે જ્યારે મોક્ષ થઈ ગયું પછી સાત તત્વોની શ્રદ્ધાની શું જરૂર છે? કે સાત તત્વોની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. હવે જ્યારે શ્રદ્ધા થઈ ગયું અને મોક્ષ પર જતો રહ્યો તો હવે સાત તત્વની શ્રદ્ધાનું શું જરૂર છે? એમ એ કહે છે. એટલા માટે સાત તત્વની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એ લક્ષણ અથવા તો અર્યંતોને સિદ્ધોને તો હવે શ્રદ્ધાની જરૂર નથી. એટલે એ લક્ષણ જો તમે કહેશો તો અવ્યાપ્તિ નામનો દોષ આવશે. અરે જબરજસ્ત છે પ્રકરણ તો. ત્યારે પંડિતજી કહે છે કે હે ને ઉદાહરણ એક દેશ હોય છે એમ કહીને આપે છે કે જેમ કોઈ બીજ ઉગાડીને કોઈ વૃક્ષ ઉગે, બરાબર છે, પછી એમાં ફળની પ્રાપ્તિ થાય તો કંઈ ઝાડને નાશ થઈ જવું પડે, કાર્ય થઈ ગયા પછી સર્વથા કાળ નષ્ટ થઈ જાય એમ નથી હોતું. ફળ મળી ગયું તો પછી ઝાડ નષ્ટ થઈ જાય છે તો કે એવું નથી હોતું. ઉપરથી રત્નત્રયની તો પૂર્ણતા થાય છે. અરે ત્યાં શ્રદ્ધાન છૂટી નથી જતું, ત્યાં તો શ્રદ્ધાન તો પરિપૂર્ણ થઈને પરમ અવગાઢ થઈ સિદ્ધ વિસ્તારમાં તો પરમ અવગાઢ થઈને રહે છે કે તને ખ્યાલ નથી. એવી રીતે ખ્યાલ આવે કે નહીં? એવી રીતે આ શું કહે છે? કોણ? નિશ્ચયાવાસી મિથ્યા દ્રષ્ટિ કહે છે કે જ્યારે આત્માની પ્રાપ્તિ થઈ ગઈ, જ્ઞાનમાં ઠરી ગયું તો એના પહેલાં વેદ જ્ઞાન કરવું પડતું હતું કે આ જડ છે, આ ચેતન છે, હું પરિપૂર્ણ છું અને આ હું રાગ રહિત છું, એ બધું વેદ જ્ઞાન કરવું પડતું હતું. પણ પછી આત્માની ઉપલબ્ધિ થઈ ગઈ, જ્ઞાનમાં ઠરી ગયું પછી નિજને નિજરૂપ અને પરરૂપ જાણવાની શું જરૂર છે? હલાવે કે નહીં? હા, એ તો છે કે જ્ઞાનમાં ઠરી જાય તો નિજને જાણવાનું તો રહે છે. મૂળ વાત એનું દરદા છે, હે ને? નિજને નિજરૂપ ને પરને પરરૂપ જાણવાનું તો પહેલાની કસરત હતી. પછી નિજને નિજરૂપ ને પરને પરરૂપ જાણવાની જરૂર શું છે? હા, એ વાત જરૂર છે કે જ્ઞાનમાં જ્ઞાન ઠરી ગયું છે એટલે નિજનું તો જાણવું રહે છે પણ પરનું જાણવું હોતું નથી. આ એમ કહે છે. ક્યાંથી જો એની બુદ્ધિ ક્યાંથી લખી જુઓ. માટે વેદ જ્ઞાન છૂટતા પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જ જાણ્યા કરે છે, હે ને? પછી જ્યારે એક આત્મા જ છું એમ જાણ્યા કરે છે, પરનું જાણવું થતું જ નથી. એટલે કેવલી કોને જાણે છે? આત્માને. કોને નથી જાણતા? લોકાલોક. કોણ કહે છે? આ નિશ્ચયાવસ્થી. જો અરે લોકાલોકને જાણે તો શું થઈ જાય? રાગ આવી જાય. લોકાલોકને જાણવા જાય તો શું થઈ જાય? ખ્યાલ કે એને ડર રહે છે કે જાણવાથી આમ થાય, જાણવાથી આમ થાય. કે ભાઈ જાણવું કાંઈ ખરાબ ચીજ નથી, રાગ ખરાબ ચીજ છે. તો તું રાગ છોડ, રાગને છોડવાનો પ્રયાસ કર. અને કે એ તો સમ્યક દ્રષ્ટિનો હોતો નથી એમ કરીને તું એને પોષે છે, ઉલટા કામ કરે છે, એમ અહીંયા ધમકાવે છે પંડિતજી. ખ્યાલ કે નહીં? જો માટે વેદ વિજ્ઞાન છૂટતા પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતાને જાણ્યા કરે છે. તો એ એમ જ સમજે છે કે ભાઈ આ બસ શુદ્ધ ઉપયોગ થઈ જાય આત્માનુભૂતિમાં. આજે બી ચાલે છે આ ટ્રેન્ડ ખોટો કે આત્માનુભૂતિમાં એકલું આત્માનું જાણવું થાય છે, પરનું જાણવું થતું નથી. પંડિતજી કહે છે કે એમ નથી. સ્વપર પ્રકાશક સ્વભાવને તું એક સ્વને જાણવું કહે તો સ્વપર પ્રકાશક સ્વભાવ રહેતો નથી. તો કોઈ એમ કહે કે એકલું પરને જાણવું રહે તો બી સ્વપર પ્રકાશક રહેતો નથી. ગુરુદેવસિંહ કહે છે એક પ્રવચનમાં કે કોઈ સ્વને જ જાણે છે, પરને નથી જાણતો એમ કહે તો કહે છે કે સ્વભાવની પૂર્ણતા ના રહી, અપૂર્ણ સ્વભાવને એને સ્વીકાર કરે કે એવો સ્વભાવ છે ને. સ્વભાવ તો એ કેન્દ્રિયનું જ્ઞાન હોય કે કેવલીનું જ્ઞાન હોય, સ્વપરને જાણે છે. હા, વાત શું હતી કે આના એમ જ્ઞાનમાં ઠરી ગયું એટલે અમે તો એમ માનીએ છીએ કે એકલો આત્મા જણાય છે, એમાં પરનું જાણવું થતું નથી. પંડિતજી કહે છે કે એમ નથી. જુઓ, હવે જબરજસ્ત એનું કન્ક્લુઝન એમાં આપ્યું છે અને ઓર એમાં વિચાર કરીએ છીએ કે કયું વેદ જ્ઞાન નથી રહેતું? એને આગમ આશ્રિત વેદ જ્ઞાન નથી રહેતું. હવે એ સિદ્ધિ કરશે પણ વેદ જ્ઞાન નથી રહેતું એમ નથી. વેદ જ્ઞાન તો રહે છે, નિજને વેદ જ્ઞાનનો વિકલ્પ નથી રહેતો, વિકલ્પ પૂર્વક વેદ જ્ઞાન નથી રહેતું, પરંતુ વેદ જ્ઞાન તો પ્રગટ થઈ જાય છે. મેં કહેશે જો હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ પરને એક જાણતો હતો, બરાબર છે? પછી એ બંનેને જુદા જાણવા માટે વેદ જ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં સુધી જ્ઞાન પરરૂપને ભિન્ન જાણી પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ નિશ્ચિત થાય, બરાબર છે? હવે શું કહે છે? પણ તે પછી ભેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી. પહેલા એટલા સુધી કહો, એટલા સુધી સમજો. હવે પછી ભેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી એટલે શું? એટલે શું? વેદ જ્ઞાન નથી રહેતું?
સ્વપરનું જ્ઞાન નથી રહેતું. તો કે આ જે આપણે જે અભ્યાસ કરીએ છીએ ને વિકલ્પ રૂપથી કે આમ જાણો તો એ એવું નથી રહેતું. કોઈ શાસ્ત્રના માધ્યમથી વેદ વિજ્ઞાન કરે હે ને કે હું ચેતન સ્વરૂપ છું, દેહ હું નથી, એવું એ રીતે શાસ્ત્રના માધ્યમથી આધારથી વેદ વિજ્ઞાન કરે અને એમ માને કે મને વેદ વિજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો ભૂલ છે. અને જેને વેદ વિજ્ઞાન થઈ ગયું છે સાંભળજો, એને કોઈ નિરંતર જ એવું વિકલ્પ રૂપ જ વેદ વિજ્ઞાન રહે. શું કહ્યું કે ભાઈ રોટલી બનાવતા બનાવતા રોટલી કોણ બનાવે છે એનું કરતા કોણ, એવું વિચારમાં એવી રીતે વિકલ્પ રૂપ જ વેદ વિજ્ઞાન રહેતું નથી, પરંતુ પરિણમન રૂપ વેદ વિજ્ઞાન રહે છે. પરિણમન રૂપ વેદ વિજ્ઞાન રહે છે બહુ જોરદાર છે. માની લો કે એને ઉદાહરણથી આપણે સમજીએ, આ બહુ મેઇન પોઈન્ટ છે આજનો. માની લો કે તમે તમારું ઘર છે, એની બાજુમાં બીજાનું પડોશીનું ઘર છે, તો શરૂઆતમાં તમે એને જ્ઞાન કરશો કે ભાઈ આ પડોશીનું ઘર છે અને આ મારું ઘર છે, બરાબર છે. એકવાર એગ્રીમેન્ટ થઈ ગયો, તમે પોઝિશન લઈ લીધું અને બરાબર હવે નક્કી થઈ ગયું કે આ તમારું ઘર છે અને આ પડોશીનું ઘર છે, બરાબર. એ વખતે જેટલી ચર્ચા કરવી હોય કે દીકરા દીકરીઓને કે સગાવાલાને બતાવી દીધું કે આ મારું ઘર છે અને આ પરાયું ઘર છે, બીજાનું ઘર છે. હવે શું કરશો તમે? હવે વેદ જ્ઞાન નથી, તો હવે શું છે કે હવે તમારે રોજ તમારે એને મંત્ર ગણગણ કરવું પડે છે કે આ પડોશીનું ઘર છે, આ મારું ઘર છે, આ પડોશીનું ઘર છે, આ મારું. તો એનો અભાવ, એનો નિષેધ કર્યો છે. પણ આ પડોશીનું ઘર છે ને આ મારું ઘર છે એવું જે વેદ જ્ઞાન રૂપ જાણવું, પરિણમન રૂપ જાણવું તો રહે જ છે. ખ્યાલ કે નહીં? એના માટે કોઈ બુદ્ધિથી અથવા વિચાર કરીને વિકલ્પ કરીને યાદ કરીને ન કરવું પડે એવી પ્રકારના વેદ જ્ઞાનની જરૂર નથી રહેતી. પરંતુ એને તો આ નિજ રૂપ છે ને આ પરરૂપ છે એવું વેદ જ્ઞાન પરિણમનમાં રહે છે, વગર વિચારે રહે છે. હવે એક ઓર આધાર બહુ સાંભળજો, જબરજસ્ત, કે આ પડોશી રૂપ ઘર છે, આ પડોશીનું ઘર છે ને આ મારું ઘર છે, જે પરિણમન રૂપ વેદ જ્ઞાન રહે છે એની સાથે રાગ દ્વેષ રહિત એની સાથે સેટ થવું જોઈએ, ત્યારે માન્યું કહેવાય. સાંભળજો, આ મેઇન પોઈન્ટ છે. ફરીથી કહું છું કે આ પરનું ઘર છે, આ મારું નથી ને આ મારું ઘર છે, એવું તમને પરિણમન રૂપ વેદ જ્ઞાન થઈ રહ્યું છે એવું ક્યારે કહેવાય? કે પરના સંબંધી એ પરના ઘર સંબંધી એ જે જાણવું થયું કે હવે કંઈ યાદ કરીને નથી જાણવું થતું કે આ ફલાણાનું, આ પરનું, આ મારું, પણ તમારા પરિણમનમાં રહે છે કે આ પરનું છે અને આ મારું છે. પણ એ પરિણમન રૂપ વેદ જ્ઞાન રહ્યું ક્યારે કહેવાય? હા, આધાર કે એ પરિણમન રૂપ વેદ જ્ઞાન ત્યારે કહેવાય કે એ ઘરમાં કાંઈ પણ થાય તો પણ તમને રાગ દ્વેષ જાણવા છતાં, એ પાછું મૂકવું પડશે, જાણવા છતાં રાગ દ્વેષ થતો નથી. એનો આધાર શું છે? પરિણમન રૂપ વેદ જ્ઞાન. કયું પરિણમન રૂપ વેદ જ્ઞાન? કે આ ઘર પરનું છે ને આ ઘર મારું છે એવું પરિણમન રૂપ વેદ જ્ઞાન હોવાથી એને એ પરિણમન રૂપ વેદ જ્ઞાન થયું ક્યારે? ત્યારે કહેવાય કે એ સંબંધી રાગ દ્વેષ ન થાય. અને એનું જ નામ વેદ જ્ઞાન, એનું જ નામ જ્ઞાનની દૃષ્ટિ. હાલ કે નહીં? માન લો કે તમને બધું જ જાણવું થાય, એને પરદ્રવ્યને જાણવું થાય, પણ એ જાણવું આ પરદ્રવ્ય છે ને આ હું છું એવું જાણવું ત્યારે વર્તાયું કહેવાય. પરિણમન રૂપ વિજ્ઞાન ત્યારે ચાલુ રહેલું કહેવાય કે જાણવા છતાં તમને રાગદ્વેષ ના થાય. હવે રાગદ્વેષ ન થાય તો જ વાસ્તવમાં સ્વપરનું જાણવું થયું કહેવાય, વેદ વિજ્ઞાન જાણવું થયું કહેવાય. અને આપણે આપણા લોજિકમાં બેસાડો, આપણા ઉદાહરણમાં આપણે બાજુના પડોશીના ઘરને આપણે જાણીએ છીએ, અરે કદાચ બુદ્ધિપૂર્વક આપણે બધું જ એના આપણે જ્ઞાનમાં લઈએ છીએ અને કંઈ એમાં તૂટ્યું હોય, ચોરી થઈ ગઈ હોય, આપણને એમના દુઃખ થાય છે? કેમ નથી થતું? એનું નામ પરિણમન રૂપ વેદ વિજ્ઞાન. રાગ થાય છે, દ્વેષ થાય છે, ના પેલો થાય છે ને એ થાય છે, બનાવટી થાય છે, બહુ વાર ચાલી ગયું. અને પડોશીના ઘરમાં કંઈ થાય ને દુઃખ થાય એ ઔપચારિક કહેવાનો, બનાવટી, એ રીતે ખરેખર દુઃખ નહીં. એનું નામ સ્વપનનું વેદ વિજ્ઞાન. સ્વપનનું જાણવું તો થાય છે, પણ સ્વપનનું જાણવું થયું એ રીતે પરિણમન રૂપ જાણવું થયું ક્યારે કહેવાય? અને એની સાથે વિતરાગતા જોડાય છે. કેમ જાણ્યું ત્યારે જ કહેવાય કે એ સંબંધી મને કોઈ દુઃખ જ નથી થતું, ત્યારે એ પરમાં પરાયપન છે અથવા પરને જાણ્યું કહેવાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો આ વાત મુખ્ય છે, બહુ એ જબરજસ્ત એ વસ્તુ છે, એ લખવી પડે જુઓ. પણ તે પછી વેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી. કેમ પ્રયોજન નથી રહેતું?
એટલે શું નથી રહેતું? એટલે હવે ગોખવાનું નથી, હવે આમ એને મંત્ર નથી જપવાનો કે આ પર આ સ્વ રોજ આવીને સ્વમાં વસ ને પરમાં ખસ. તો કે એ પ્રકારેનો વિકલ્પ નથી રહેતો. કેમ નથી રહેતો? કદાચિત કોઈ વાર કરે તો ના નથી, પણ નિરંતર એને હવે નથી રહેતું. કેમ કે એ રીતે પરિણમી ગયું છે કે એનો ઉપરથી આ નિજને નિજરૂપ અને પરને પરરૂપ પૂરું જાણે છે, અને એમાં સ્વના ઘરનું બી જાણવું થાય છે અને પરના ઘરનું બી જાણવું થાય છે. ક્યારેક તો પરના ઘર સંબંધી જાણવું થાય, પરંતુ એ નિર્વિકલ્પ કેમ છે? કેમ એ પરને જાણવા વાળો છે? કેમ કે એને દુઃખ નથી થતું, કેમ કે એને રાગ નથી થતો, કેમ એને દ્વેષ નથી થતો. એનું નામ કે એ એને વાસ્તવમાં નિર્વિકલ્પ છે. આ ખાલી આપણા બે ઘર માટે નહીં, એક આત્મા અને બાકીના બધા જ પદાર્થો વચ્ચે આવું રહે, એનું નામ શું છે? નિર્વિકલ્પ. અંતમાં શું નક્કી કરાયું? રાગ જો લખ્યું છે, પણ તે પછી ભેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી. પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. આવ્યું ને? શું કીધું? અર્પિત શું કહે છે? પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય. સ્પષ્ટ છે ને? પરને અચ્છા કેટલી વાત લાગી? સ્વયમેવ એટલે પહેલા કોઈના આધારે આપણે સમજતા હતા, વિકલ્પ કરીને સમજતા હતા, એ પ્રમાણે જાણતા હતા. એવું જ સ્વયમેવ. હવે તમને કહેવું પડે છે, હવે કોઈ બી ને કહેતા તમારા દીકરાને કહેવું પડે છે કે બેટા તું યાદ કરજે આ પડોશીનું જે આ તારું છે. પડોશીના ઘેર ચાવી લેવા જાય તો એ કહેવું પડે છે કે જોજે આપણું ઘર આ છે, કહેવું પડે છે. તો એ શું છે? સ્વયમેવ જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે. સ્વયમેવ એવું જાણવું બન્યા જ રહે છે કે આ સ્વ છે ને આ પર છે, એવું જાણ્યા જ રહે છે. એમ અહીંયા કહે છે. પણ એવું જાણ્યા જ રહે, જાણવું જ રહે છે. એવું ક્યારે કહેવાય? કે રાગ દ્વેષ ન થાય. હવે તમે રાગ દ્વેષ થાય ને ત્યાં રોકાઈ ગયા, એ ઘરમાં રોકાઈ ગયા એટલે ફિઝિકલ નહીં, એ ઘરમાં જે આખો દિવસ ઘરે બોલ કરો કે આ બાજુવાળાને આમ થયું, કેવી છે, કેવું છે, તો પેલા કે તમારું શું બગડી ગયું છે? ઘરે કે ના કે ઘરે શાંતિથી રહો ને, એ રીતે. તો કહે છે કે એકત્વ નથી. હવે એનું જાણવું એ રીતે. અહીંયા મૂળ વાત એ છે કે જાણ્યા જ રહે છે, જાણવાનું જ રહે છે. જો જાણ્યા જ કરે છે, પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવું જ મટી જાય છે, એવું નથી થતું. જાણવું બધાનું જ થાય છે. પરને પરરૂપ જાણે છે, સ્વને સ્વરૂપ જાણે છે, નિજને નિજરૂપ. એ રીતે વેદ જ્ઞાન, એવું સાચું વેદ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પેલું તો વાસ્તવમાં વૈકલ્પિક વેદ જ્ઞાન હતું, એ હવે કરવાની જરૂર નથી. હવે જ્ઞાનીને કરવાની જરૂર નથી. ભલે કદાચિત એમ કહે, એ ઘરને એમ કહે, હવે તો એ જે ઘરમાં રહે છે એ ઘરથી બી આવું જ છે ને, પર જ જાણ્યા કરે છે ને, પર રૂપ જ જાણ્યા કરે છે. પણ એમ કહે કે ભાઈ ગોદાજી મારા ઘરે આવું છું, એમ કહે, એને રોકાવો ને મારા ઘરે, તો પણ એ આ મારું છે એમ નથી જાણતો. હા હા, શ્રદ્ધામાં આખો ભેદ પડી ગયો. અને મેં શ્રદ્ધા પછી શ્રદ્ધાથી ક્યારે કહેવાય કે એમાં એકત્વનો રાગ નથી હોતો. હે ને? જાણે આ જેટલું મારું છે એમ કહે છે ને, એ વાસ્તવમાં એટલો રાગ બાકી છે એમ જાણે છે. ઘર મારું છે એમ નથી જાણતો, અને આટલો રાગ બાકી છે એ તો દુઃખરૂપ છે એમ જાણે છે, સ્વભાવરૂપ નથી જાણતો. એટલે કે એમ કહેવા છતાં અને વ્યવહારથી માનવા છતાં જ્ઞાતા દૃષ્ટારે. બહુ આ તો બહુ ખીલવાની વાત છે ભાઈ, બહુ આનંદની વાત. પ્રેરિત થઈને નથી, રાગથી પ્રેરિત થઈને જાણવાનું થાય છે, એ વાત એ નથી હોતી. અને આપણા જાણવા ઉપર એકચ્યુઅલી રાગ હાવી થઈ ગયો છે. આપણે જે જાણીએ છીએ એમાં રસપૂર્વક જાણીએ છીએ, કાંઈનું કાંઈ પ્રયોજનથી જાણીએ છીએ. અને જ્ઞાનીને બી જાણવું થાય છે, પણ એમાં કોઈ પ્રયોજન નથી ભાસતું, અને એમાં કોઈ પોતાનાપણું કે એમાં કોઈ પોતાને લાભ થઈ જાય એવું નથી ભાસતું. એટલા માટે ત્યાં એને એ જ્ઞાતા દ્રષ્ટારૂપ ઠરેલો છે, એમ અહીંયા કહે. જોરદાર વાત છે. જો પણ તે પછી ભેદ વિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી, પણ પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. એટલે પરને પણ જાણે છે. કેવી રીતે જાણે છે? પરને પરરૂપ જાણે છે, સ્વને સ્વરૂપ છે, જાણ્યા જ કરે છે. હે ને? પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. કોઈ એમ કહે કે પરદ્રવ્ય તો શું મટી જાય છે? પરદ્રવ્યનો રાગ મટી જાય છે. શું મટાડવાનું છે? પરદ્રવ્યનો રાગ મટાડવાનો. તો પરદ્રવ્યનો રાગ તો સ્વમાં જતા રહીએ ત્યારે જ મટી જાય ને.
તો સ્વમાં જવું એ તને શું ખબર નથી. સ્વને સ્વરૂપ અને પરને પરરૂપ માનવું અને એમ માની અને એકત્વ બુદ્ધિ છૂટી જવી, એનું નામ સ્વમાં જવું. આ પરમાર્થ પ્રગટ થઈ ગયો. ના ના, અહીંયા વ્યવહારની આ તો એનો પરમાર્થ પ્રગટ થઈ ગયો પર્યાયમાં. અને એમાં પડવું હોય તો પછી બહુ મોટી દિશા છે કે આ જે પરને જાણે એને અસદભૂત અનુપચરિત વ્યવહાર નથી, પરને જાણે છે એમ કહે છે, હે ને? પણ એનો અર્થ એમ નથી કે પરને નથી જાણતો. એમાં બહુ બધી વાતો છે, એ બી સમજાય દઉં એક લીટીમાં. લોકાલોકને કેવલી જાણે છે એ કયા નહીંનું કથન છે, એમ ચંદ્રકાંતભાઈનો પ્રશ્ન. લોકાલોક પર છે ને, તો શાસ્ત્રજીમાં એમ આવે છે કે અનુપચરિત અને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. અથવા આ રીતે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી લોકાલોકને કેવલી જાણે છે એમ કથન આવે છે. પણ એનો અર્થ એમ નથી કે જાણતો નથી. ઘીના ઘડા જેવો વ્યવહારની વાત નથી. અહીંયા પરાશ્રિત સો વ્યવહાર એટલે કેવલ જ્ઞાનની પર્યાયને જ્ઞાનની હોવા છતાં લોકાલોકની ઓળથી બતાવી. અને લોકાલોક જે છે એ બહુ દૂરવર્તી પદાર્થો છે, એટલે ઉપચરિત અસદભૂત આત્માની સત્તામાં નથી, એટલે અસદભૂત. અને ઉપચરિત એટલે કે એમ ભેદ કરે છે, એટલે ઉપચરિત ઉપચાર કરે છે ને, જ્ઞાનનો ઉપચાર કરે છે એટલે ઉપચરિત. અને પરદ્રવ્યની આધાર લઈ અને જ્ઞાનની પર્યાયનો પરિચય કરાવે છે એટલે વ્યવહાર. પણ એનો અર્થ એમ નથી જાણતો, એમ નથી. લોકો આવો અટકાડે છે, જો અસદભૂત વ્યવહારથી કહે છે. અરે પણ અસદભૂત વ્યવહારથી કહે છે એનો અર્થ નથી જાણતો એમ નહીં. એનો અર્થ એ કે પોતાની સત્તામાં નથી, બહુ દૂરવર્તી પદાર્થો છે, તો બી એ પદાર્થોની ઓરથી સમજણ નથી પડતી લોકોને, એટલે જ્ઞાનની પર્યાયને લોકાલોકની ઓરથી સમજાવવામાં આવે છે, બતાવવામાં આવે છે. એ બતાવવાનું નામ વ્યવહાર છે. હેલો. અને ખરેખર તો વ્યવહારમાં પરમાર્થ છે. એનો અર્થ એ છે કે આટલું લોકાલોકને જાણે છે એ જ્ઞાન લોકાલોકમાંથી નથી આવતું, જ્ઞાનમાંથી. એનો પરમાર્થ છે. એટલે આ જીવને નિશ્ચયની ખબર છે ને વ્યવહારની ખબર છે. ઘણી બધી બાબતો છે ચંદ્રકાંતભાઈ. અહીંયા તો એમ કહે છે કે સ્વપરને જાણવું થાય છે, હે ને? એ સ્વપરનું ભેદ વિજ્ઞાનનો જે કહ્યું જરૂર નથી, એનો અર્થ કે વિકલ્પનું ભેદ વિજ્ઞાનની જરૂર નથી. હવે એને કંઈ હે ને, આ જ્ઞાન લક્ષણ છે, આ ચેતન છે ને આ જડ છે ને બે જુદા છે, એમ હવે એનું જાપ કરવાની જરૂર નથી. હવે એને વર્તા જ્યાં જાય ત્યાં ખરેખર તો જ્ઞાનની દ્રષ્ટિ ચેતનભાઈ આમાં શું છે કે માની લો કે દેહની દ્રષ્ટિ છૂટવી અને ચૈતન્યની દ્રષ્ટિ થવી અથવા જ્ઞાનની દ્રષ્ટિ થવી, એ શું છે ખરેખર તો? માનો કે દેહથી હું ભિન્ન પોતાના આત્માને જાણું છું, ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણું છું. એનો અર્થ કે દેહ અને મારે કોઈ રિલેશન નથી એમ હું જાણું છું. બરાબર છે? હવે જ્યારે દેહમાં કંઈ થાય અને મારા જ્ઞાનમાં જણાય કે નહીં જણાય, એ પહેલાં પૂછવું પડે. જણાય. આજે હવે જણાય એ વખતે એને એક સમયમાં બી એવું ન લાગે, હે ને? કેમ કે એને સ્વ અને પર આ લખ્યું ને કે સ્વને સ્વરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. તો એ વખતે જ્યારે પરને પરરૂપ જાણ્યા જ કરે છે એટલે એને મારું કંઈ લૂંટાઈ ગયું એવી જાતિનો ભય હોતો જ નથી. આનંદમાં રહે છે. એનું નામ જ્ઞાયકની દ્રષ્ટિ. આપણને એમ લાગે છે કે એ વખત જ્ઞાયક આવી જવો જોઈએ, જ્ઞાયક ઉદ્ધવ રહેવો જોઈએ. ઉદ્ધવનો અર્થ શું? વિચારમાં આવી જવો જોઈએ. અરે એવું નથી. એ વખતે વિચાર તો કદાચિત શરીરમાં રોગ થયો છે એનો ચાલે, એનો ચાલે. અને જેટલો રાગ બાકી છે એ રાગના અનુસાર એને મટાડવાનો પ્રયાસ ચાલે, હે ને? ચાલે કે ના ચાલે? ગજબ છે. તો બી અહીંયા કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા છે, તો બી કહે છે કે નિર્વિકલ્પ થઈ ગયું છે. જેટલી દ્રષ્ટિની સમ્યક છે એ અપેક્ષા નિર્વિકલ્પ છે. અને એક સમય માત્ર પણ પોતાનું કંઈ લૂંટાઈ ગયું અનુભવતું નથી. એટલે એક ચોકડીના ભાવ પ્રમાણ નિર્વિકલ્પ દશા એની ચાલુ છે. ભલે ઉપયોગમાં અત્યારે રાગની સંગતિ છે તો પણ એટલી મોટી વાત છે. રાગ દ્વેષ ના હોવાનું જ વાસ્તવમાં ધર્મ નામ છે, હે ને? હવે જેટલો રાગ દ્વેષ છે એ રાગ આવે છે અથવા દ્વેષ આવે છે એ રોગ પ્રત્યે, તો એ દ્વેષને પણ દ્વેષરૂપ જાણે છે. શરીર પ્રત્યે લંબાતો નથી ઉપયોગ કે હજુ દ્વેષ રહે છે, પ્રભુ આકુરતા છે. અને જ્યાં એવી રીતનો ભેદ વિજ્ઞાન એને ચાલુ રહે છે, બોલો, એ ભેદ આકુરતાને જાણી કે ન જાણી? પણ શું જાણે?
આગુડતા ભોગવવા જેવી ચીજ નથી એમ એનું વેદન રહે છે. એ જ એનું જ્ઞાયપણું છે. હેલા અને નહીં તો તમે એને મેન્યુપ્યુલેશન છે બાકી બધું તો હે ને. બસ હવે કંઈ થાય ને હવે વિચારમાં લાવો પાગલ થઈ જાય જી હે ને. તમને એમ કહેવા હું એમ કહું કે તમને જ્યારે પણ આવું કંઈ થાય ને એટલે તમારે પછી વિચારવાનું કે શરીર જુદું અને આત્મા જુદો. પણ એ તરત જ કહેશે કે ભાઈ એવો વિચાર તો આવતો જ નથી. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એ પ્રેક્ટિસ એમ નથી. તીવ્ર હું એને એમ કહું કે તને તીવ્રતામાં એ યાદ બી નહીં આવે, ચિંતા નહીં કરતો. પણ મનતામાં તું તને હજુ એવું વેદ્ય નથી પરિણમ્યું તો તું યાદ કરજે અને તું એની તરફ વિચાર કરજે અને એ પ્રમાણે હા એની પુષ્ટિ થશે અને પછી તારું કાંઈ બી થતું હશે તો બી તું એવું જાણ્યા જ કરીશ. શું કરીશ? સ્વપને જાણ્યા જ કરીશ. આપને આપરૂપ અને પરને પરરૂપ જાણ્યા જ કરે છે. પણ એમ નથી બનતું કે પરને જાણવું મટી જાય. ખ્યાલ આવે કે એટલું સ્પષ્ટ છે આ ગજબનું પંડિતજીનું ગિરેનું ચિંતન રહ્યો. જો આ લખ્યું છે કારણ કે પરદ્રવ્યને જાણવા સ્વદ્રવ્યના વિશેષોને જાણવાનું નામ વિકલ્પ નથી. આવી ગઈ ને? પરદ્રવ્યને જાણવું કે સ્વદ્રવ્યને જાણવું નિર્વિકલ્પ અને પરદ્રવ્યને જાણવું વિકલ્પ એમ કહ્યું. અરે સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય સંબંધી રાગ અને આપણે રાગ સહિત સ્વદ્રવ્યને જાણીએ. હમણાં કઈ વિચાર ના કરો. સ્વદ્રવ્યને જ જાણવું છે તો કે સ્વદ્રવ્યને રાગ સહિત તું જાણે છે કે તું જ્ઞાતા દ્રષ્ટા નહીં રહેશે. નહીં આજ કેસેટ મૂકી તમે તો ચરણાની વખત ચલાવો છો, તમે છઠ્ઠી ગાથા મૂકો. અરે તને કેમ? લોકોને એમ લાગે કે આ તો બહુ મોટો દ્રવ્ય દ્રષ્ટિ છે. તો કહે કે આ માણસ દ્રવ્ય દ્રષ્ટિ નથી, દ્રવ્ય દ્રષ્ટિનો આભાસ છે. લોકોને આમ છે આવીને કહે કે શું કર્યું કે તમે જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એ જાણવા માટે તમે અન્ય વિષયો પર દ્વેષ કર્યો અને દ્રવ્ય દ્રષ્ટિનો વિષયનો રાગ જતાવ્યો. એટલે તમે રાગ દ્વેષ કર્યો. ખ્યાલ આવે કે નહીં? તમારું જ્ઞાન રાગ દ્વેષ મનથી પ્રભાવિત થઈ ગયું અથવા રાગ દ્વેષથી પ્રેરિત થઈને જ્ઞાને કામ કર્યું. એને શું કહેવાય છે? સંસાર. એને વિકલ્પ કહેવાય. બહુ શાંતિથી વિચારજો ભાઈ. હવે હું આ વિષયને બહુ સમેટવાની વરમાં છું. આગળ બહુ ખોલ્યા બધા વિષયો. વિઝન, એ વિઝન ખોલ્યા પછી એ વિઝનમાંથી પ્રૂવ શું કરવું એનું નામ નિષ્કર્ષ. અને એ નિષ્કર્ષ હૃદય લાગી જાય ને તો આપણી સમસ્યાઓનું નિરાકરણ. આનું નામ ન્યાય, આનું નામ ધર્મ. હલાવે કે નહીં? ખાલી વાતો કરવી અને બસ એકાંત કરી નાખવું. લીધું હતું ને આપણે કાલે તો નિયમસારમાં ગુરુવારે રાત્રિનું ગજબનું લીધું હતું. આપણે સમંતભદ્ર આચાર્ય રત્નકર સાવકાચાર્યનો હે ને ન્યૂનતમ, અધિકતમ કે વિપરીત. કાં તો ન્યૂનતમ નિરૂપણ કરે એટલે છુપાવે. રાગના આચરણની વાત આવે તો એમ કહે કે નહીં આપણે તો દ્રવ્ય દૃષ્ટિવાળા છીએ ને તો છુપાવે, ના કહે, માયાચરી કહે. કાં તો અતિરેક કરે, પર્યાયને દ્રવ્યથી એટલી છૂટી બતાવે કે પછી એને દ્રવ્ય જ હાથમાં ના આવે. હજી પરને નથી જાણતો એટલું ખેંચે અને પછી શાસ્ત્રમાં તરત જ ગાથા આવે કે પરને તો જાણે છે પરંતુ રાગના અભાવને જે વિકલ્પ દશા કહે છે એટલે ફસાઈ જાય. હવે શું કેવું? તો પછી કે ગુરુદેવે ત્યાં કહ્યું હતું, બદનામ કરી નાખે ગુરુદેવ. હવે ગુરુદેવનું નામ આવે એટલે આપણા જેવા ભોળાજીઓ ગુરુદેવે કહ્યું છે ને પછી જોવાની તસ્દી તો ના લઈએ. ક્યાં કહ્યું છે બતાવ જરા. મને બતાવેલી હતી ક્યાં છે. થયેલું છે અમારી સાથે. પોસ્ટમાં એક પોસ્ટ આવી મેં ડાયરેક્ટ કહ્યું કે આ રહે છે જ નહીં ગુરુદેવની વાત કે ના આચાર્યની વાત છે. તો પછી મને કહે પ્રમાણ છે. મેં તો મોકલાવો. એને એમ હશે કે ભાઈ આ પૂછ કહેશે જ નહીં પ્રમાણ, મોકલાવો પ્રમાણ. હવે એને જે પાનું મંગાવ્યું મેં 4 વાર વાંચ્યું. મેં કીધું સાહેબ ગુરુદેવશ્રી એક વાર નથી કહ્યું. ને પછી જવાબ આવ્યો કે ને પછી બી મને બી કોઈ વિકલ્પ એટલું રાગદ્વેષ નહોતા રહ્યો. કાંઈ નથી. ગુરુદેવનું નામ વટાવી ખાવાનો ધંધો છે ખોટો. કે આપણા લોકોને એટલી શ્રદ્ધા છે ને, કોઈ એમ કહી દે ને કે ગુરુદેવશ્રીએ કીધું છે એટલે આપણે તરત પાછા પડી જઈએ. પડવું બી જોઈએ પણ કોણ કહે છે પેલા માની નહીં લે. બતાવો ગુરુદેવશ્રી ક્યાં કહે. ખ્યાલ આવે કે દ્રવ્યશ્રુત છે, દ્રવ્યશ્રુતના ધણી છે. એક વાત બી એમાં ગલત ના આવે પણ નામ વટાવી ખાવે શું કર્યો હર્ષદભાઈ તમે? આગળ ગુરુદેવનો ફોટો આપી દીધો એટલે તમારા માટે ચોપડી પ્રમાણ થઈ ગઈ. પછી વાંચતા જ નથી અંદર શું લખે છે, ક્યાંથી લખે. ઠીક નથી આ.
એટલા માટે કહું છું કે ભાઈ બહુ સાવધાની રાખવી. ડાયરેક્ટ છે આપણી પાસે, તો જે બી આપણા ભાગ્ય એટલા છે કે ડાયરેક્ટ એમની વાણીમાં બધું છે, એટલે આપણે ચિંતા જ નથી, હવે ટેન્શન નથી. હે ને, કોઈ સંકલન હોય તો બી એમ થાય કે ભાઈ સંકલનકારે કદાચ કોઈ સરસ ચૂકથી કદાચ ભૂલ કરી દીધી હોય, પણ આપણી પાસે તો શબ્દ ટુ શબ્દ દિવ્ય ધ્વનિ આપણી પાસે પ્રાપ્ત. એટલે અમે લોકો ડરતા નથી અમારી પાસે. અમે એટલે હું નિર્ભય થઈને ગાદીથી કહું છું, નિર્ભય થઈને, બિલકુલ ચિંતા વગર. મેં કાલે વાત કહી હતી ને, ત્યાં કોબા ગયું તો એક પ્રવચનમાં, એક વિદ્વાનનું પ્રવચન હતું, 2 મિનિટ બાકી છે, આગળનો પેરેગ્રાફ કાલથી લઈશ, 2 મિનિટ કહી દઉં. તો એ ભાઈએ એમ કહ્યું કે બસ નિર્જરા તમે પાપથી રહિત થઈ જાઓ, તમે બધા પાપ કરો જ નહીં અને એકદમ તમે પુણ્ય પરિણામ રહો તો નિર્જરા થાય જ છે. એમાં મિથ્યાત્વ સમ્યક્ત્વનું કાંઈ મેટર નથી કરતું. મારે જમીન ખસી ગઈ, આ શું કહે છે? એટલે મેં તરત પૂછ્યું કે કઈ નિજરા થાય છે સાહેબ? અકામ નિજરા કે સકામ નિજરા? કે અકામ નિજરા. મેં તો અકામ નિજરા તો નિગોદના જીવને થાય. હે, નિગોદનો જીવ પણ એને કયા એને પુણ્ય કર્યા, ત્યાં કયા પાપ છોડવાનો પ્રયાસ કર્યો, હલાવે કે નહીં, સીધો ભગવાનના ઘરે, ચક્રવર્તીના ઘરે જન્મ લે છે. પાપથી એ પાપની નિજરા થાય છે, વાત બરાબર છે એને, પણ પુણ્યનો બંધ થાય છે, પણ ધર્મરૂપ નિજરા, સકામ નિજરા થતી. સમ્યક દર્શન થયા વગર નિજરાનો પ્રારંભ જ થતો, ગેરંટી છે. કાંઈ બી પછી એમાં ચાલે રાખે ને બિચારા ભોળા જીવ, તો સમજી જાય કે આજથી વ્રત કરવા લાગે તે ભાઈ સમજણપૂર્વક વ્રત કરવું જોઈએ. અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલી ધાર્મિક ક્રિયાઓ પણ સંસારની વધારે. અને આ બધા સ્ટેટમેન્ટ છે જોરદાર, વિચાર કરજો. કાલે આપણે આ વિષયને ફેર લેશું, બહુ અદ્ભુત વિષય છે અને સ્વપર પ્રકાશકની સ્પષ્ટતા છે. જ્ઞાનથી રૂઠવું નહીં ક્યારે બી, જ્ઞાન પર રીઝવું. હાલા જ્ઞાન પર રીઝે છે એને રાગ થતો જ નથી. હલાવે કે નહીં, આ રીતે સહેજાનંદ